बोलो श्री वल्लभाधीश की, श्री गोसाई जी परम दयाल की, गोवर्धन नाथ की, गोकुल के चंद की जय। मंच पर विराजमान पूज्य पितृचरण ने वंदन करी। उपस्थित प्रिय अनुज एवा अनन्य बाबा, आ दिव्य महोत्सवना समस्त आयोजकों, समस्त मनोरथियों, आमंत्रित મહેમાનો તથા ઉપસ્થિત આ દિવ્ય સત્સંગનો લાભ લેવા આવેલા આ બધા મોટા વરાછાના અત્યંત ભાગ્યવાન વૈષ્ણવો, કેમ છો? બધા મજામાં છો ને? મજામાં છો કે આનંદમાં છો? આનંદમાં છો કે પરમાનંદમાં? જો મજામાં છે ને બધાને હોવો જોઈએ. એક મનુષ્ય જન્મ મળ્યો એટલે બધાને મજામાં હોવો જોઈએ. પણ વળી એ જન્મમાં પણ બ્રહ્મ સંબંધ મળ્યું એટલે મજામાં નહીં પણ આનંદમાં હોવો જોઈએ. અને બ્રહ્મ સંબંધ વૈષ્ણવના આંગણે પણ જ્યારે આવો મહોત્સવ હોય ને તો પ્રત્યેક વૈષ્ણવને મજામાં નહીં પણ આનંદમાં નહીં પણ પરમાનંદમાં હોવો જોઈએ. કારણ કે જેનું ગુણગાન છે એ પોતે પરમાનંદ સ્વરૂપ છે, પોતે આનંદ રૂપ છે. સૌ પ્રથમ તો અમારા હૃદયના ખૂબ ખૂબ આશીર્વાદ અને ખૂબ ખૂબ શુભભાવ સમસ્ત મનોરથી પ્રત્યે છે. ઘણા દિવસથી આ લોકોની ઈચ્છા હતી, લગભગ નહીં તો 1-1.5 વર્ષથી વિનંતી ચાલતી હતી કે જે મોટા વરાછાના આંગણે આવો કાર્યક્રમ રાખીએ, પણ કોઈના કોઈ હિસાબે વિલંબ થતો હતો. પણ આજે ગુસાઈજીની ઈચ્છા હતી અને ગુસાઈજીની કૃપા હતી એટલે આજે આ 3 દિવસ માટે આટલું સુંદર આયોજન જ્યારે થયું છે ત્યારે એક પંક્તિ મને યાદ આવે છે કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, અને તારો સંગ ન રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. એક સાચો વૈષ્ણવ જે છે કે જે એવું નહીં કે ખાલી પોતે ઘરે સત્સંગ કરતા અને પોતે વાંચન કર્યું, પણ આ મનોરથીઓને તો એવી ઈચ્છા કે અરે ભાઈ ઘરે સત્સંગ કરો એના કરતાં આવા ભવ્ય ઉત્સવે સત્સંગ કરો જેનાથી 1-2 નહીં પણ હજારો લોકોને સત્સંગનો લાભ મળે. તો એના માટે અમારા વિશેષ સ્વભાવ અને વિશેષ આશીર્વાદ બધા મનોરથી પ્રત્યે કે સત્કર્મનો વિચાર પ્રિયજનો ક્યારે પણ છે ને ટાળવો નહીં. આપણે ત્યાં શાસ્ત્રમાં એવું કહેવાયું કે સારા કર્મ કરવાનો વિચાર આવે ને કરી જ નાખવાનો. કારણ કે કોણ જાણે ભગવાન ક્યારે આપણી બુદ્ધિ ફેરવી નાખે. મહાભારતનો પ્રસંગ કહેતા ને કે મહાભારતમાં એક દિવસ શું થયું કે આ પાંડવોના મહેલમાં એક બ્રાહ્મણ આવ્યા અને બ્રાહ્મણ દાન માંગવા આવ્યા, भिक्षा માંગવા આવ્યા કે मैंने सुना है कि आप बहुत बड़े राजा हैं, कृपा करके हमें थोड़ा दान दे दीजिए. આજે મોટા ભાઈ હતા યુધિષ્ઠિર, એમણે કહ્યું કે દેખો ભાઈ દાન તો જે સૈનિકો હતા એમની પાસે આવ્યા કે ભાઈ આવી રીતે महाराज एक कोई ब्राह्मण आया है तो दान मांग रहा है, उसे कहो कि आज हम बिजी हैं, आज हम व्यस्त हैं, कल आए और जब कल आएंगे तब हम उन्हें दान दे देंगे, कल हम उन्हें भिक्षा दे देंगे. ઠીક છે. આ વાત યુધિષ્ઠિરની આજે ભીમ હતા એ સાંભળતા હતા અને એમણે આખી ઘટનાક્રમ જોયું કે આ કઈ રીતે બધું થાય છે. તરત ગયા છે દરવાજા પર, બારણા પર મહેલના, અને જે ખબર છે નગાડાવાળા હોય રાજાના મહેલમાં, નગાડાવાળાને કહ્યું કે જોરથી નગાડાઓ વગાડો, જોરથી ઢોલ શહેનાઈઓ વગાડો. હવે આ અચાનક મહેલમાં અચાનક શહેનાઈ વાગવાની અવાજ આવી. આ યુધિષ્ઠિર વિચારે કે ભાઈ થયું છે શું? ન તો આજે દિવાળી છે, નથી હોળી છે, નથી કોઈ દેવ દિવાળી છે કે નથી જન્માષ્ટમી, આ ઢોલ નગાડાઓ કેમ વાગી રહ્યા છે મારા મહેલમાં? ગયા છે બહાર कि भाई क्या हुआ, तुम क्यों मिलके ढोल नगाड़े बजा रहे हो? अरे भाई हम क्या करें महाराज, वो आपके छोटे भाई हैं भीम, उनकी आज्ञा हुई और उन्होंने कहा कि तुम ढोल नगाड़े बजाओ, अब हमें क्या पता क्यों आज्ञा की है. भीम ने बोला वे कह रहे भीम क्या बात है, आज न तो दिवाली है, न जन्माष्टमी है, न तुम्हारा जन्मदिन है, न मेरा जन्मदिन है, तुम क्यों ढोल नगाड़े बजवा रहे हो?
भ्राताश्री, मैं ढोल लगाड़े इसलिए बजवा रहा हूं क्योंकि आपको यह विश्वास है, તમને આ ખાતરી છે કે તમે કાલે જીવિત રહેવાના છો. સમજતા નથી કે અચાનક ઢોલ નગાડો વગાડે છે ને અચાનક કહે છે કે હું કાલે જીવિત થવાનો છું. अरे भीम भाई स्पष्ट बोलो, मैं समझ नहीं रहा हूं तुम क्या कहना चाह रहे हो. अरे भ्राताश्री, अभी वो ब्राह्मण आया था आपके पास भिक्षा मांगने और आपने उसको लौटा दिया कि भाई जाओ जाओ घर जाओ, कल दान मांगने आना, कल भिक्षा मांगने आना. यानी कि आपको विश्वास है कि आप कल जीवित रहने वाले हैं, आपको खुद की शरीर पे आपका इतना कंट्रोल है, आपके जीवन पे आपका इतना कंट्रोल है. इस खुशी में मैं यहाँ ढोल नगाड़े बजवा रहा हूँ. યુધિષ્ઠિર સમજી ગયા છે કે શું કહેવા માંગે છે મારો ભીમ, કે ક્યારે પણ સારા કર્મ કરવામાં એ ન જોવાય કે કાલે કરીશું ને પરમ દિવસે કરીશું ને એના પછી કરીશું. કોણ જાણે ઠાકુરજી આપણું જીવન કેટલું લખ્યું છે. શંકરાચાર્યજી કરીને પ્રિયજનો એક દક્ષિણના આચાર્ય થયા. પોતાના એક સ્તોત્રમાં, ચરપટ પંજરિકા સ્તોત્રમાં, સ્તોત્રનું નામ છે, અને એમાં એવું લખે છે કે નલિની દલગત જલમ અતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ. નલિની એટલે કમળ. કમળ ઉપર એક જળનો બૂંદ પડે. નલિની દલગત જલમ અતિ તરલમ. ખબર છે ને, કમળની પાંખડી ઉપર જો એક જળનો બિંદુ પડે તો કેવો એકદમ જ અસ્થિર હોય, એકદમ જ અનસ્ટેબલ હોય. ક્યારેક આગળ પડી જાય, ક્યારેક પાછળ પડી જાય, ક્યારેક આ તરફ પડી જાય, ક્યારેક આ તરફ પડી જાય, કઈ નક્કી ન કહેવાય. શંકરાચાર્યજી કહે છે એવી રીતે વૈષ્ણવો, આપણા બધાનું પણ જે જીવ છે ને આ શરીરની અંદર, એ જાણે એક કમલ પર રહેલી એ જળની સમાન બિંદુ છે. ક્યારે આમાંથી નીકળી જાય ખબર ન પડે. અચાનક ફોન આવે કે અરે ભાઈ પેલા ભાઈ હતા એ તો એટલે પ્રિયજનો સત્કર્મો કરવાના વિચાર શાસ્ત્રો કહે છે ક્યારે પણ આપણને ટાળવા નહીં. સત્કર્મ કરવાનો વિચાર આવે આજે જ કરી નાખવાનો. એટલે અમારા ખૂબ આશીર્વાદ છે મનોરથી પરિવારને કે આટલું સુંદર આયોજન જ્યારે અહીંયા થયું છે. પ્રિયજનો, વધુ સમય આપણી પાસે આજે સમય થોડોક ઓછો છે કારણ કે આપણે થોડા મોડા થયા છીએ, પણ જે આપણા 3 ત્રિદિવસીય શિબિરના જે આપણા ઉત્સવ નાયક છે શ્રી ગુસાઈજી, એમના વિષયની આપણી આ શિબિર છે. અને એમાં તો કેવું છે પ્રિયજનો કે ગુસાઈજીનું ચરિત્ર એટલું અગાધ છે, એટલું વિશાળ છે, એટલા દિવ્ય ચરિત્રો, એટલી દિવ્ય લીલાઓ આપશે કરી કે 3 દિવસ શું 30 દિવસ પણ હોય ને તોય ઓછા પડે. કારણ કે એ તો સ્વયં ગુરુ નથી, એ તો તેઈ કછું ન સંદેહ. ખીત સ્વામીજી શું ગાયું કે આ તો પ્રભુ જ છે. વસ્તુતઃ કૃષ્ણ એવું ન માનતા કે મહાપ્રભુજી અલગ ને ગુસાઈજી અલગ ને શ્રીનાથજી અલગ. તો મહાપ્રભુજી પણ એ, ગુસાઈજી પણ એ ને શ્રીનાથજી પણ એ. અને હું તો કહીશ શ્રીનાથજી કરતા પણ પ્રિયજનો જો કોઈ ઉત્તમ સ્થાન, શ્રીનાથજી કરતા પણ જો ચઢિયાતું સ્થાન કોઈને આપવામાં આવ્યું ને તો એ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીને આપવામાં આવ્યું છે. આપણા દયારામભાઈ કરીને થયા ભક્ત કવિ એક બહુ સુંદર વાત પોતાના ગ્રંથોમાં કરે છે કે જગત જપે નૃપ નામ રહ્યો જસ સઘળે ફેલી. જગત જપે નૃપ નામ રહ્યો જસ સઘળે ફેલી, પણ પટરાણીનું નામ લહે જે રહે રંગમહેલ. અર્થાત નૃપ, રાજાને બધા જાણતા હોય, રાજાના ગુણ કેવા, રાજાના ચરિત્રો કેવા, રાજાની ચાલ કેવી, રાજાની પર્સનાલિટી કેવી, બધા જાણતા હોય છે. પણ પટરાણી નું નામ લહે જે રહે રંગ મહેલી. પટરાણીને તો એ જાણે કે જે રંગ મહેલના જીવો હોય. એવી રીતે પ્રિયજનો શ્રીનાથજીને, શ્રી કૃષ્ણને તો બધા જ જાણતા હોય, એની કથાઓ બધા જ સાંભળતા હોય, પણ શ્રી ગુસાઈજીની, શ્રી મહાપ્રભુજીની કથા તો એ જ સાંભળી શકે છે કે જેના ઉપર મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની મહતી કૃપા હોય. કારણ કે પટરાણીનું નામ લહે જે રહે રંગ મહેલી. તો એવા દિવ્ય ચરિત્રો ગુસાઈજીના, વિઠ્ઠલનાથજીના ચરિત્રો. હમણાં જ આજ્ઞા થઈ કે વિઠ્ઠલ એટલે શું? વિઠ્ઠલ એટલે વિદા જ્ઞાનેન ઠાન શૂન્યાન લાતી દાસત્વેન અંગીકરોતી સ વિઠ્ઠલ. વિઠ્ઠલ કોણ છે કે જે વિદા, પ્રત્યેક શબ્દોના અર્થ, પ્રત્યેક અક્ષરાર્થ આપણા ત્યાં કરવામાં આવ્યા કે વિઠ્ઠલનો શબ્દાર્થ શું છે કે વ એટલે વિદા, અર્થાત જ્ઞાન વગરના, ઠાન શૂન્યાન લાતી. ઠાન એટલે
અભણ લોકો, એટલે બિચારા ભોળા લોકો, અભણ નોટ લિટરલી અભણ, પણ ઓછા ભણેલા કે ભોળા લોકો, એવાને પણ જે લાતી, એ લોકોને પણ જે પોતાની તરફ લાવે છે, અને કેવલ લાવતા નથી પણ સ્વદાસત્વેન અંગીકરોતિ સ વિઠ્ઠલ. કે એવું નથી ગુસાઈજીના સેવક થવો તો તમને કોઈ મોટા તપસ્યા કરવી પડે કે જપ તપ કરવા પડે. નાના એવા ભોળા બ્રજવાસી, જો ને તમે પરેની વાર્તા આવે છે આપણા ત્યાં, ભોળા બ્રજવાસી હતા અને ગુસાઈજી પાસે ગયા, કૃપાનાથ મુકો સેવા પધરાની હૈ, સેવા પધરાની હૈ. અને ગુસાઈજી અપરસમાં પધારતા હતા અને એમના જે ખવાસ હતા એ લોકોએ કહ્યું પરે પરે પરે. પરે એટલે વ્રજભાષામાં દૂર જા, દૂર જા. અને ત્યાં જેવું કહેવાય છે કે એક કાંકરી શ્રી ગુસાઈજીના શ્રી ચરણમાંથી ઉડીને આમના હાથમાં આવી, પરેના આ ભોળા બ્રજવાસીના હાથમાં આવી. આપણી પરે બેઠકી છે ને અહીંયા સુરતમાં, એમની જ વાર્તા છે. હાથમાં આવી, પૂછો અરે કૃપાનાથ મેરે ઠાकुर કો નામ તો કહો. પરે 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 પરે. પરે એટલે દૂર જાઓ, દૂર જાઓ, દૂર જાઓ. અચ્છા મેં સમજ ગયો, આજ સે મેરે ઠાकुर કો નામ પરે હૈ. કહેતા હતા દૂર જાઓ, દૂર જાઓ, પણ એટલા ભોળા કે બિચારા એ જ પોતાના ઠાकुरજીનું નામ સમજી ગયા. પણ છતાં જો એટલા કૃપાળુ શ્રી ગુસાઈજી ખૂબ ભાવથી આમની સેવા કરતા હતા. આ વ્રજવાસી પોતાના પરેની અને ભોજન પણ કરે તો 2 પાતળ લે ભંડારમાંથી, એક પોતાના માટે અને એક પરે માટે, એટલે એક ઠાकुरજી માટે. અને એવી રીતે પ્રિયજનો કેવળ ગુસાઈજીની કૃપાથી એક ઉડેલી કાંકરીના ટુકડાએ એક ગુસાઈજીની કૃપા અને આના ભાવના કારણે સાક્ષાત શ્રીનાથજીનો અનુભવ આ ભોળા બ્રજવાસીને ત્યાં કરાવ્યો છે. એટલે આ છે ગુસાઈજીની કૃપા. કે એવું નથી કે તમે કોઈ બહુ ભણેલા હો કે જપ તપ કરો કે તૈત્રીય ઉપનિષદ ભણો અને શ્વેતાક્ષર ઉપનિષદ ભણો, બ્રહ્મ સંહિતા ભણો અને બ્રહ્મસૂત્રો ભણો. આપણા જેવા સીધા સાદા ભોળા ભાડા બ્રજવાસીઓ જો એના પર આવી કૃપા કરતા હોય, એ છે શ્રી ગુસાઈજી. ગુસાઈજીનું પ્રિયજનો ચરિત્ર કેમ સાંભળવું એના વિશે તો ચર્ચા કરીએ. જો વિષયમાં પ્રવેશ કરીએ એની પહેલાં થોડી પૂર્વ ભૂમિકાઓ બાંધીને આપણે જો વિષયમાં પ્રવેશ કરીશું તો આપણને વિશેષ આનંદ આવશે. ગુસાઈજીનું ચરિત્ર તો બરાબર છે, પણ ગુસાઈજી કોણ, ચરિત્ર આપનું કેમ સાંભળવું, આપની કથાઓનું શું મહાત્મ્ય છે, જો આપણે મહાત્મ્ય સમજીને એ કરીએ ને પ્રિયજનો, તો હંમેશા એમાં વિશેષ આનંદ રહેલો હોય છે. મહાત્મ્ય જાણ્યા વગર કરો એમાં કઈ મજા નથી. શ્રી મહાપ્રભુજી પોતાના ગ્રંથોમાં એવી આજ્ઞા કરે છે કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુનું મહાત્મ્ય જ્ઞાન તમને ખબર ન હોય ત્યાં સુધી એ વસ્તુ પ્રત્યેનું તમારું પ્રેમ અને આદર જાગૃત ન થાય. ઉદાહરણ તરીકે આમાંથી હાથ ઉપર કરો, કેટલા લોકો જસ્ટિન ટ્રુડોને જાણો છો? કોઈ ના જાણતા હોય. આ ભાઈ છે કેનેડાના પ્રધાનમંત્રી, કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર. હવે જો ભાઈ એ જસ્ટિનભાઈ અહીંયા આવીને તમારા શિબિરના મંડપમાં નંદ બંગલોઝની વાડીમાં આવીને બેસી જાય તો આપણે શું કહીશું કે ધોળિયા આવ્યા છે? આપણને ખબર ના પડે કે ભાઈ આ તો ભાઈ કેનેડાના પ્રધાનમંત્રી છે. એવી રીતે કોઈ પણ અહીંયાના વ્યક્તિ ત્યાં જઈને જાય, અહીંયા એનું મહાત્મ્ય હોય પણ ત્યાં જઈને જો ખબર જ ન હોય કે ભાઈ આનું શું મહાત્મ્ય છે, કે આટલે કેનેડામાં જાય તો 15-20 ગાડીઓ એમની પાછળ અને બોડીગાર્ડ જાય, કારણ કે ત્યાંના લોકોને એનું મહાત્મ્ય ખબર છે કે આની પાસે કેટલી સત્તા છે, એટલે આપણને નથી ખબર. એવી રીતે ગુસાઈજીના ચિત્રો આપણા બધાના ઘરોમાં હોય, પણ જ્યાં સુધી આપણને ખબર જ નથી કે ગુસાઈજી કોણ, ગુસાઈજીનું શું મહાત્મ્ય, આપે કેવી કેવી લીલાઓ કરી, આપ કેવી કેવી ક્રાંતિઓ સમાજમાં લાવ્યા, જો આપણને આ જ ખબર ન હોય તો પછી તો એવું જ થયું કે કોઈ ધોડિયા અમારા મંડપમાં આવ્યા હતા. ગુસાઈજી કોણ? મહાપ્રભુજીના લાલન છે ગુસાઈજી, અમને બીજું શું ખબર પડે? એટલે પ્રિયજનો મહતી આવશ્યકતા છે, કારણ કે આજનો આપણો સમાજ વેસ્ટર્ન વર્લ્ડને અંધાધૂન રીતે ફોલો કરે છે. ધોડિયાઓ જે કરે એ કામ આખા બધા ભારતવાસીઓને કરવા હોય. તમને તમારી જાણ માટે કહી દઉં કે આખા જગતમાં જેટલી દવાઓ બને છે ને પ્રિયજનો, પાચનની ગોળીઓ, એમાંથી બધી દવાઓમાંથી 50% દવા અમેરિકા કન્ઝ્યુમ કરે છે. અમેરિકા એનો ગ્રાહક છે.
આખા વર્લ્ડની પોપ્યુલેશન ખાલી 4% અમેરિકામાં વાસ કરે છે, પણ આખા વર્લ્ડની 50% ભોજન પચાવવાની દવાઓ અમેરિકા ખાય છે. હવે રોજના પિઝા અને બર્ગર ખાઓ તો શું થવાનું છે? એના કરતાં તો આપણા ભજીયા અને આપણી છાશ ભલી, કેમ? એટલા માટે પ્રિયજનો, આજનો સમાજ જ્યારે હવે કાર્બોનેટેડ વોટર, એક પાણીમાં તમે કાર્બન ડાયોક્સાઇડ મળાવીને પીઓ. હવે નાના છોકરાને પણ ખબર હોય કે કાર્બન ડાયોક્સાઇડ એ આપણા શરીર માટે ખોટી છે, પણ કારણ કે ધોળિયાઓ કરે છે અને એ લોકોએ કાર્બોનેટેડ વોટર પીવાનું ચાલુ કર્યું, એટલે બધા ઇન્ડિયામાં તમે જો મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, પૂના બધા કાર્બોનેટેડ વોટર પીવાનું ચાલુ કરી દીધું. બધાને ખબર છે કે આપણા માટે નુકસાન છે, તો કારણ કે ધોળિયાઓ કરે છે આપણને કરવું. લોકો તમે નામ પણ એવા રાખે છે સમાજમાં, નામે ખબર ન હોય કે આનો અર્થ શું થાય છે, છતાં કંઈ પણ નામ રાખી દેતા હોય છે. પ્રિયજનો, આપણને આપણી સંસ્કૃતિનું, આપણા આચારનું જ્યાં સુધી ગૌરવ અને મહાત્મ્ય ન ખબર હોય ત્યાં સુધી આપણે ભક્તિના પથ પર આગળ ન વધી શકીએ. અને એમાં પણ પ્રિયજનો, આપણા ગુસાઈજી એક એવા અનુપમ આચાર્ય થયા, એવા એક દિવ્ય આચાર્ય થયા કે જેમણે સમાજના પ્રત્યેક ફિલ્ડમાં, સમાજના પ્રત્યેક ક્ષેત્રમાં એવી ક્રાંતિ લાવ્યા છે પ્રિયજનો કે આપને ન ખબર હોય. કોઈ પણ તમે ક્ષેત્ર લો, ચલો પાક કળા લો, તો હવે આ બધા શેફના પ્રોગ્રામ સ્ટાર્ટ થયા છે ટીવીમાં કે આ શેફ અને આ ફલાનો શેફ, પણ આપણા ત્યાં તો પુષ્ટિ માર્ગમાં પહેલાંથી મોટી એવી સામગ્રીઓની ચોપડીઓ છે અને એવી સામગ્રીઓ કે આપણે નામ જ ન સાંભળ્યા હોય. ચંદ્ર બંટા અને સૂર્ય બંટા અને દુધલામૃત ને કપૂર નારી. પાક કળામાં એટલું આપણે ત્યાં વૈભવ છે. સંગીત કળામાં એવા રાગો કે જે મોટા શાસ્ત્રીય સંગીતના કલાકારોને ગાવામાં અઘરું પડતું હોય, કાન્હરો થયા, સારંગ થયા, એ લોકોને પણ ગાવામાં ન આવતા હોય, ગુસાઈજીને અને મહાપ્રભુજીની કૃપાથી તમારા સૌરાષ્ટ્રના માણાવદર ને કેવદરા અને થાણા પીપળીમાં એ બધા રાગો આજે ગવાય છે. ભલે બીજું કઈ ખબર ના પડે કે આમાં કોમલની કે શુદ્ધની કે તીવ્ર મ કે શુદ્ધ મ, પણ ગુસાઈજીની એટલી કૃપા કે જે રાગ મોટા સંગીતકારોને પણ ગાવામાં તકલીફ પડતી હોય એ રાગો આપણે બધા આમ જ ગાઈ જઈએ છીએ. પાક કળામાં જુઓ, સંગીત કળામાં જુઓ, ચિત્રકળામાં જુઓ, આપણા પશ્ચિમ માર્ગે સમાજને પિછવાઈ પેઇન્ટિંગની એવી દેન આપી છે કે તમે જુઓ મોટા ભારતના મ્યુઝિયમમાં અને વિદેશોમાં પણ આપણા પશ્ચિમ માર્ગની પિછવાઈઓ લગાવવામાં આવે છે. એટલે પ્રિયજનો, એવું કોઈ પણ ક્ષેત્ર ન હોય કે જે ક્ષેત્રમાં પશ્ચિમ માર્ગની અને શ્રી ગુસાઈજીની દેન ન હોય. એટલા માટે શ્રી ગુસાઈજીનું કેટલું મહાત્મ્ય છે, મહાત્મ્ય જ્ઞાન હોવું પ્રત્યેક વૈષ્ણવ તરીકે આપણે બધાની ફરજ છે કે આપણે એમનું મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત કરીએ. અને આ 3 દિવસોમાં પ્રિયજનો પ્રયાસ કરીશું આપણે. આ 3 દિવસોમાં થવાનું શું છે હવે હું આપ બધાને કહી દઉં કે આપણે બધા મળીને શ્રી ગુસાઈજીનું ચરિત્રામૃત શ્રવણ કરવાના છે. ચરિત્રામૃતમાં શું આવશે? કઈ રીતે શ્રી ગુસાઈજી પ્રગટ થયા, કયા પરિબળો દ્વારા આપ પ્રગટ થયા, પછી કઈ લીલાઓ આપશ્રીએ આખા ભારત વર્ષમાં કરી, કેવા વૈષ્ણવને આપે શરણે લીધા, એ પઠાણ હોય કે ચોર હોય કે મુસલમાન હોય કે કોઈ પણ જાતના હોય, કેવા લોકોને આપશે શરણે લીધા, અને પછી કઈ રીતે આપશ્રી નિત્ય લીલામાં પાછા પધાર્યા. આ બધા પ્રમુખ વિષયોનું આપણે બધા મળીને 3 દિવસોમાં ચિંતન કરવાના છે પ્રિયજનો. ને આપણો આ ચર્ચાનો આધાર રહેશે શ્રી રઘુનાથજી રચિત સ્તોત્ર, જેનું નામ છે નામરત્નાકર સ્તોત્ર. પુષ્ટિ માર્ગમાં સર્વોત્તમ સ્તોત્રની જેટલી મહત્તા છે ને એટલી જ મહત્તા આ નામરત્નાકર સ્તોત્રની પણ છે. સર્વોત્તમ લખ્યું કોણે લખ્યું? બધા જાગો છો ને કે ઊંઘી જાઓ છો? શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્ર લખ્યું. એમ શ્રી ગુસાઈજી ઉપર નામરત્નાકર સ્તોત્ર લખવાવાળા કોઈ હોય તો અમે જ એમના વંશજ છીએ. શ્રી રઘુનાથજી પંચમ કુમાર, શ્રી ગુસાઈજીના 5મા લાલજી. કારણ કે એમને પોતાના પિતૃચરણ માટે અભૂતપૂર્વ લાગણી અને અભૂતપૂર્વ માન હતું. એક દિવસનો પ્રસંગ છે કે આપ શ્રીનાથજીના શૃંગાર કરતા હતા.
શ્રી ગુસાઈજી અને બધા બાળકો બિરાજતા હતા ત્યાં. અને શૃંગાર કરતા કરતા જે શૃંગારની પેટી છે કે જેમાંથી ઠાકોરજીને શૃંગાર ધરાવવામાં આવે એ અંદર રહી ગઈ હતી. તો શ્રી ગુસાઈજીએ રઘુનાથજીને કહ્યું, સંસ્કૃતમાં આજ્ઞા કરી કે મંજુષામ આનય. મંજુષા એટલે કે બોક્સ, શૃંગારની પેટી. મંજુષામ આનય એટલે કે શૃંગારની પેટી આપ અંદરથી પધરાવી લાવો. પ્રિયજના રઘુનાથજી હતા બાળક, નાના 3-4 વર્ષના. ઉત્સાહમાં પધારી તો ગયા અંદર શૈયા મંદિરમાં, પણ ખબર ન પડી કે આજ્ઞા શું થઈ છે. કારણ કે 3-4 વર્ષના બાળકને ક્યાં સંસ્કૃત આવડે ને. અને હવે થયું છે કે અરે ભાઈ કાકાજીની આજ્ઞા છે, કરવું તો પડશે. અને જો હું પાછો પૂછવા જઈશ કે આપે શું આજ્ઞા કરી અથવા મને ન સમજ પડી, જો હું એવું કહીશ બહાર જઈને, તો જે મારા બધા મોટા ભાઈઓ છે એ બધા મળીને મારી મસ્કરી કરવાના છે. શું કરવું ખબર નથી પડતી. આ નાના બાળક શ્રી રઘુનાથજી પ્રિયજન એવું કહેવાય છે કે ત્યાં રડવા લાગી ગયા. જોર જોરથી રડ્યા, 14 અશ્વ વડે રડ્યા છે. કેમ? કારણ કે મને સમજ નહીં પડી કે ગુસાઈજીએ શું આજ્ઞા કરી. અને એમનો તાપ જોઈને પ્રિયજન એવું કહેવાય છે કે ત્યાં શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી બંને પ્રગટ થયા. અને મહાપ્રભુજીએ શ્રી રઘુનાથજીના શ્રી મસ્તક ઉપર પોતાનું શ્રેષ્ઠ પધરાવ્યું. અને એવું કહેવાય છે કે રઘુનાથજીને એ જ ક્ષણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી સમસ્ત સંસ્કૃત ભાષાનું જ્ઞાન થઈ ગયું. કેવલ એક શ્રેષ્ઠ પધરાવાથી. અને એટલું જ્ઞાન થયું કે આપ શૃંગાર પેટી તો પધરાવી છે, બહાર પધરાવી, પણ આપ યન્ના માર્ગો દયાત પાપ ધ્વાંતરાશિ પ્રશામ્યતિ, આ આખું સ્તોત્ર ગાતા ગાતા બહાર પધાર્યા છે. વિચાર કરો પ્રિયજનો, એવો બાળક કે જેને હમણાં સુધી સંસ્કૃતનો ક ખ ગ ઘ નહીં આવડતું હતું, શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ બાળક, શ્રી ગુસાઈજીની કૃપાથી એ બાળક આખા સંસ્કૃતમાં સ્તોત્રો લખતા લખતા બહાર આવ્યા છે. અને એવું કે અને એટલા માટે પ્રિયજનો, નામ રત્નાખ્ય સ્તોત્રની રચના શ્રી રઘુનાથજીએ નથી કરી. નામ રત્નાખ્ય સ્તોત્ર આપના મુખમાંથી સરી પડ્યું છે. રચના કરવામાં અને સરી પડવામાં છે ને બહુ ફેર હોય છે. તમે પોતપોતાના ઘરે ગુલાબજાંબુ ખાઓ, ગુલાબજાંબુ ખાઈને તમે લોકો વિચાર કરો કે અરે વાહ બોલું કે અરે વાહ નીકળી જાય. કહો, આપણે વિચાર ન કરીએ કે હું અરે વાહ બોલું કે બહુ સારું બોલું. ખાતા જ તરત કહેવાય ને સ્પોન્ટેનિયસલી એ નીકળી જતું હોય છે કે વાહ મજા આવી ગઈ, કે અરે વાહ બહુ સારા ગુલાબજાંબુ છે. તો એવી રીતે શ્રી રઘુનાથજીએ કોઈ કાગળ અને પેન લઈને આ સ્તોત્રની રચના નથી કરી પ્રિયજનો, પણ રઘુનાથજીના તો શ્રીમુખમાંથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ ગ્રંથ, આ સ્તોત્ર એ સરી પડ્યું. અને આમાં શું છે, નામરત્ના કે સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામો છે કે કેવી કેવી લીલાઓ આપશ્રીએ કરી. તો એનો આપણે આધાર લઈશું. અને વલ્લભાખ્યાનમાં ત્રીજો વલ્લભાખ્યાન જે શ્રી ગોપાલદાસજીએ ગાયું એનો પણ આપણે આધાર લઈશું. અને આપણા શ્રી ગુસાઈજી પ્રિયજનો કે જેમનું આખું વર્ણન આ ત્રીજા વલ્લભાખ્યાનમાં છે કે કઈ રીતે આ પ્રગટ થયા. એમાંની પહેલી પંક્તિ છે ને કે આ પોષ મધ્યાને શ્રીનાથજી, જે આખી પંક્તિ છે એનો આખો આપણે આ વલ્લભાખ્યાનનો આધાર લઈશું. પોષ મધ્યાને નોમે શ્રીનાથજી અક્કાજે પૂર ઉપર્યો આનંદ આચંદ શ્રી વૃંદા વનતણો પ્રગટ્યો આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય સુહાય રૂડા કંઠ નાનાદ અહલાદ ઉપન્યો તે અંગો અંગ ઘણો. આ જે આખું વલ્લભાખ્યાન છે જે શ્રી ગોપાલદાસજીએ 500 વર્ષ પહેલા લખ્યું, આનો આધાર લઈને
અને નામ રત્નાકર સ્તોત્રનો આધાર લઈને પ્રિયજનો આપણે આપણી 3 દિવસની યાત્રાને આગળ લઈ જઈશું. તો પ્રિયજનો, વિષયમાં પ્રવેશ કરતા શ્રી ગુસાઈજીનું ચરિત્ર, શ્રી વિઠ્ઠલનાથજીનું ચરિત્ર આપણા ત્યાં પ્રિયજનો પુષ્ટિ માર્ગમાં પ્રત્યેક તત્વની ચર્ચા છે ને 3 રીતે થઈ. કેટલી રીતે થઈ? 3 રીતે. એક છે આદિ ભૌતિક રૂપ, એક હોય છે આધ્યાત્મિક રૂપ, અને એક હોય છે આજ દૈવિક રૂપ. પ્રત્યેક વસ્તુનો, પ્રત્યેક પદાર્થનો, શ્રી યમુનાજી હોય કે શ્રીનાથજી હોય કે શ્રી મહાપ્રભુજી હોય કે શ્રી ગુસાઈજીની હોય, પ્રત્યેક પદાર્થોની આપણા ત્યાં ચર્ચા 3 રીતે કરવામાં આવી. એમ શ્રી ગુસાઈજીનું પણ પ્રિયજનો આપણે ત્યાં 3 સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. પ્રથમ એ પ્રભુ રૂપ, પૂર્ણ પુરુષોત્તમ રૂપ શ્રી ગુસાઈજી. બીજું એક આચાર્ય તરીકે, એક ગુરુ તરીકે એક આચાર્ય રૂપ શ્રી ગુસાઈજીનું, એ બીજું સ્વરૂપ. અને ત્રીજું સ્વરૂપ એ ભાવનાત્મક રૂપ, એ આજ દૈવિક રૂપ, એ છે શ્રી ચંદ્રાવલીજી. પ્રથમ સ્વરૂપની જો ચર્ચા કરીએ પ્રિયજનો, તો ગુસાઈજી એ પ્રભુ રૂપ, જેમ મેં આ બધાને પહેલા પણ કહ્યું કે તે કછું ન સંદેહ, ક્યારે પણ વૈષ્ણવને શ્રીનાથજીમાં અને શ્રી ગુસાઈજીમાં કદી ફેર નથી જોવો. અરે આપણે પ્રસંગ આવે છે કે એક આગ્રાના એક વૈષ્ણવ હતા, એક બહુ હતી, એની સાસ એને ગુસાઈજીની પાસે લઈ આવ્યા કે કૃપાનાથ આપ યાકુ શરણાગત કરો और याकू ब्रह्म संबंध की दीक्षा दो, आने आप नाम मंत्र संभળાવો. वैसे गुसाई जी ने जहाँ सन्मुख बेसी आज्ञा થઈ છે કે તું મેરે પીછે જૈસે मैं बोलूं वैसे तो बोलियो, અને આપે આજ્ઞા કરી શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે આ બિચારા જે વહુ હતા એટલા ભોળા હતા, એટલા અપઠિત હતા કે એમનાથી શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્ર પણ ન બોલાયો. અને ત્યારે એવું કહેવાય છે કે શ્રી ગુસાઈજી કહ્યું કોઈ बात नहीं, तो को मेरा नाम खबर है? तो कि हाँ आपको नाम विठ्ठल है, तो ऐसा कर तू अष्टाक्षर ये सब मंत्र छोड़, तू खाली मेरा नाम बोलियो और तो को पुष्टि मार्ग को समस्त फल प्राप्त हो. અને એવું કહેવાય છે પ્રિયજનો કે આગ્રા ગઈ, બીજા કોઈ મંત્ર કે બીજા કોઈ ગ્રંથો ન આવડતા, પણ આખો દિવસ વિઠ્ઠલ 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 કર્યા કરે, અને શ્રીનાથજી સાક્ષાત પધારતા અને આ બાઈને દર્શન આપતા હતા. તો એમ શ્રી ગુસાઈજી પોતે પ્રભુ રૂપ. એટલા પ્રસંગો પ્રિયજનો આપણને વાર્તાઓમાં મળે છે કે જે પ્રતિપાદિત કરે છે કે શ્રી ગુસાઈજી એ કોઈ સાધારણ આચાર્ય ન હતા, પણ આપ તો સાક્ષાત પ્રભુ જ હતા. એક વૈષ્ણવ હતા ને કે જેમને ભાગવતજી ગુસાઈજી ભણાવવા ગયા, અને ભાગવતજી ભણાવતા હતા પણ એ વૈષ્ણવને કઈ સમજ ન પડતી હતી, કારણ કે બિચારા ભોળા હતા. गुसाईजी मोकल हमने उज्जैन कि जाओ आप वहाँ मेरे वैष्णव है, वहाँ के पास भागवत पढ़ के आओ. અને આવ્યા 1 મહિના પછી તો આખી ભાગવત કંઠસ્થ હતી. વૈષ્ણવને બોલાવ્યા અને પૂછ્યું કે અરે ભાઈ તે આવો તે શું ચમત્કાર કર્યું કે 1 મહિનામાં અમને આખી ભાગવત આવડી ગઈ? अरे कृपानाथ हमारी कोई क्षमता नहीं है, तकलीफ खाली इतनी हती कि आप याकू भागवत के सभी अर्थ ठाकुर जी परक करा के समझा रहे, पर याकी आसक्ति आप में हती, इसलिए मैंने इतना ही किया कि भागवत के समस्त अर्थ आपके तरफ करके समझाए, और ये आलिया को 1 महीना में पूरी भागवत कंठस्थ हो गई. कारण कि आनी आसक्ति आपમાં હતી. એટલે પ્રિયજનો કે ગુરુ પ્રત્યે કેવી શ્રદ્ધા હોવી જોઈએ એ આપણને ગુસાઈજીના સેવકોથી ખબર પડે છે. અને એ વાત કે ગુસાઈજીમાં અને ઠાકોરજીમાં આપણને કદાપી ફેર નથી જોવો. તે કછું ન સંદેહ એન મેન બ્રજરાજ ઉછંગે. પ્રસંગ છે ને છીતુ ચોબેનો, કે આ જે ચોબેજી હતા આમ સ્વભાવના બહુ ધમાલી અને એવા હતા. ગામમાં એમનું આમ નામ સારું નહીં, છીતુ ચોબે. ગુસાઈજી ગામમાં પધાર્યા અને એમ થયું કે ચાલો આ એટલું નામ સાંભળ્યું છે આમનું કે આવા ગુસાઈને, આવા મહાપ્રભુજીના પુત્રને આવા ગ્રંથો રચ્યા અને આવા પ્રવચનો કરે છે, ચાલો આપણે જઈને જોઈએ કે એમનામાં શું વાત છે. અને જ્યાં પરીક્ષા કરવા શ્રી ગુસાઈજીની ગયા, એક ખોટું નારિયેળ લઈ ગયા અને એક ખોટો સિક્કો આ લઈને શ્રી ગુસાઈજીના સન્મુખ જ્યાં
જવા લાગ્યા છે. એમની સાથે એમના 3-4 મિત્રો પણ હતા કે આપણે બધા મળીને પરીક્ષા કરીએ કે ગુસાઈજીમાં સાચે કઈ વાત છે કે આવા પાખંડી કોઈ ઢોંગી ગુરુ છે. અને જ્યાં કક્ષમાં બિરાજતા હતા શ્રી ગુસાઈજી, અને જ્યાં આ છીતુ ચોબે કેવલ પ્રવેશ કર્યો, ગુસાઈજીએ જોતા જ આજ્ઞા કરી, આવો છીતુ ચોબે, આવો આવો છીત સ્વામી આવો. મને થયું કે અરે આમને મારું નામ કઈ રીતે ખબર છે? હું તો પહેલી વખત આમનાથી મળું છું, અને આવા કેવા આચાર્ય છે કે આમને મારું નામ પણ ખબર પડી ગયું. અને જો હવે નામ ખબર છે તો મારા બધા જ કાંડ આમને ખબર હશે. ડરી ગયા છે, શું કરું શું કરું. અને પોતે જે પરીક્ષા કરવા માટે જે નારિયેળ અને જે સિક્કો લાવ્યા હતા એને આમ છુપાવી લીધા પાછળ, અને દંડવત કરી છે જ્યાં ગુસાઈજીને, અરે છીત સ્વામી तुम मेरे लिए जो भेंट लाया थे वाको तो निकालो. પછી આમને આ પણ ખબર છે કે હું આમના માટે ભેટ લાવ્યો હતો. આજે તો પાકા મર્યા આપણે. મનમાં વિચાર કરતા કરતા ધીમેથી જ્યાં એમને પોતાના નારિયેળ અને એક ખોટો સિક્કો કાઢ્યો અને શ્રી ગુસાઈજીને સન્મુખ ધર્યો છે. ગુસાઈજીએ પ્રિયજનો ત્યાં ને છીત સ્વામીની આંખોની સામે એ નારિયેળને પોતાના જ હાથથી ફોડ્યો અને એમાંથી જળ આવવા લાગી ગયો. અને આજે ખોટો સિક્કો લાવ્યા હતા, પોતાના ખવાસ મોકલ્યા કે જાઓ ખવાસ बाजार में जाके हमारे ठाकुर जी के लिए सुंदर फूल लेके आओ. અને 5 મિનિટમાં જોયા તો સુંદર ફૂલ લઈને એ ખવાસ આવી ગયા હતા. છીત સ્વામી પૂછ્યું કે આ બધા સિક્કાઓ ચાલી ગયા? તો કે હા હા ચલેંગે, આપને સિક્કે ભેટ દિए તો ક્यों નહીં ચલેંગે. અને ત્યારે એમનો એટલો બધો આશ્ચર્ય કે જે હું નારિયેળ લાવ્યો એમાંથી પણ પાણી નીકળી ગયું, અને જે હું ખોટા સિક્કાઓ લાવ્યો હતો એનાથી પણ ઠાકુરજીની માટે ફૂલની સામગ્રીઓ આવી ગઈ છે. એટલે હવે આજથી એ સાબિત થયું છે, એ પ્રમાણિત થયું છે કે આ ગુસાઈજી એ કોઈ જેવા તેવા ગુરુ નથી, પણ એ તો સાક્ષાત પરમાત્મા છે, તો સાક્ષાત શ્રીનાથજી જ છે. અને ત્યારે આનંદમાં કે અરે ये तो वही श्रीनाथजी हैं कि जिन्होंने हम सब ब्रजभक्तों पे कृपा કરી હતી. અને આનંદમાં છીત સ્વામીએ પોતાના જીવનનું પ્રથમ પદ લખ્યું પ્રિયજનો, ભઈ અબ ગિરધર સો પહેચાન મેરી, ભઈ અબ ગિરધર સો પહેચાન, गिरधर सो પહેચાન ભઈ અબ ગિરધર સો ચોબે જે આવા ધમાલી ચોબાજી હતા, એમના પુત્ર હતા. ગુસાઈજીની એટલી કૃપા થઈ પ્રિયજનો કે આગળ જઈને આ જ છીતુ ચોબે એટલા ઉચ્ચ કોટીના વૈષ્ણવ બન્યા કે શ્રીનાથજીના અષ્ટ સખાઓમાંના એક સખા, જેનું નામ શું હતું? છીત સ્વામી આપ થયા છો. અને પછી તો આપણે એવા એવા કીર્તનો લખ્યા કે ન પૂછો વાત. કપટ રૂપ કપટ રૂપ વહે છલવે આયો. કપટ, હું કપટ કરવા આવ્યો તો ગુસાઈજીની સાથે. કપટ રૂપ વહે છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. હું મારી બુદ્ધિ માયાથી ભ્રમિત હતી, એટલે હું સમજી ન શક્યો કે આ જે છે કોઈ સાધારણ ગુરુ નથી, પણ આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. અને એનું વર્ણન કરતા પોતાના આ જ કીર્તનમાં ગાય છે, આ કપટ રૂપ વહે છલવે આયો, કપટ રૂપ વહે છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન ભાઈ, ગિરધર સો
કછું નહીં સમજો છાય રહ્યો અજ્ઞાન છોટો બડો કછું નહીં સમજો છાય રહ્યો અજ્ઞાન ચિત સ્વામી દેખતા આપણા ત્યાં એમાં બધાને ખબર જ હશે કે દર કીર્તનમાં અંતિમ પંક્તિમાં જે કીર્તન લખવાવાળા હોય છે એનું નામ આવે છે, એને છાપ કહેવામાં આવે છે. તો જો કારણ કે આ કીર્તન છીત સ્વામીજીએ એ સમયે લખ્યું એટલે હવે છીતું ચોબેથી આપ કોણ થઈ ગયા? છીત સ્વામી. અને એટલા માટે આ કીર્તનમાં છાપમાં ગાય છે ભાન ભઈ અબ गिरधर को पहचान, गिरधर सो पहचान, गिरधर सो पहचान भई अब गिरधर सो गिरधर सो पहचान. बोलो श्री गोसाई जी परम दयाल की जय, वल्लभाधीश की जय. આવી રીતે પ્રિયજનો ગુસાઈજીનું પ્રથમ સ્વરૂપ એ છે પૂર્ણ પુરુષોત્તમ સ્વયં પ્રભુ સ્વરૂપ. આપનો બીજું સ્વરૂપ એ છે આચાર્ય રૂપ, એ છે ગુરુ રૂપ. એવા ગુરુ કે જેમને જરા પણ કોઈ પણ જાત પાતનો ભેદભાવ નથી. એ સમયમાં જ્યારે પ્રિયજનો કન્યા વિક્રય થતો હતો, છોકરીઓને વેચતા હતા, એ સમયમાં એ પદ્ધતિ કોઈએ રોકી હોય એ સમયમાં તો આપણા ગુસાઈજી હતા પ્રિયજનો. આ વાતનો ગૌરવ પ્રત્યેક વૈષ્ણવને હોવો જોઈએ. લોકો માનતો હોય કે પુષ્ટિ માર્ગમાં સમાજ સેવા નથી. કોણ કહે છે સમાજ સેવા નથી? ગુસાઈજીએ તો એક મુસલમાનને જલ પીવડાવ્યું, કુંજરીનો પ્રસંગ આપ બધાને ખબર હશે. કન્યા વિક્રય બંધ કરાવડાવ્યો. એવા ખોટા ખોટા જે સામાજિક તौर તરીકાઓ હતા એ બધાને રોકવાવાળા કોઈ હોય તો આપણા મહાપ્રભુજી અને આપણા શ્રી ગુસાઈજી છે પ્રિયજનો. અને એટલા માટે આચાર્ય સ્વરૂપ, અને એવા આચાર્ય કે જેમનો ખાલી વૈષ્ણવ સૃષ્ટિ પર પ્રભાવ ન હતો, પણ આજે તમે જો સ્વામિનારાયણ સંપ્રદાય, એમના ત્યાં જે શિક્ષાપત્રી છે ને, જે સહજાનંદ સ્વામીએ લખી, શિક્ષાપત્રીમાં પણ એવો લખે છે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના કે જ્યારે પણ આ સંપ્રદાયના હરિભક્તોને કાંઈ પણ મૂંઝવણ હોય તો ભક્તિના રાજા એવા શ્રી ગુસાઈજીના સંપ્રદાયનું અનુકરણ કરવું. આ વાત પોતે સહજાનંદ સ્વામી લખી ગયા. એટલે એવું ન હતું કેવલ વૈષ્ણવ સમાજ પર આપનો પ્રાબલ્ય હોય કે એમનો આધિપત્ય હોય, પ્રત્યેક સમાજ પર આપનો આધિપત્ય હતો. અને ત્યાં સુધી કે અકબર એમના સેવક હતા. અકબર સેવક તો હતા, પણ અકબરના જે નવરત્નો હતા ને, એમાંના પણ 4 રત્નો શ્રી ગુસાઈજીના સેવક હતા. બીરબલ, તાનસેન, ટોડરમલ અને માનસિંહ, આ 4 જે નવરત્નોમાંના 4 રત્નો શ્રી ગુસાઈજીના સેવક હતા. પોતે અકબર એમનો સેવક હતો. અને એવું ન હતું પ્રિયજનો, કારણ કે રાજા રજવાડાઓ સાથે ઉઠક બેઠક હતી એટલે આપનામાં ત્યાગનું કે વૈરાગ્યનો અભાવ હોય. ત્યાગ પણ હતું, વૈરાગ્ય પણ હતું, અને એની સાથે સાથે જાહો જલાલી પણ હતી. એક દિવસ આ પધારતા હતા માર્ગમાં, અને મોટો કાફિલો આપનો હતો. આપના 15-20 સેવકો હતા, અને ઘોડાઓ અને હાથીઓ હતા. એક સાધુ બાબા માર્ગમાં હતા. એમણે પૂછ્યું કે ભાઈ ये किसका रसाला आ रहा है? कहो कि हमारे धर्मगुरु श्री गुसाई जी हैं, उनका रसाला आ रहा है. तो कहे हाँ, धर्मगुरु और ऐसे? धर्मगुरु तो वैरागी होते हैं, हमारे जैसे होते हैं कमंडल वाले, तो सिर्फ कमंडल पे और 2 जोड़ी कपड़ों पे अपना पूरा जीवन व्यतीत करते हैं. ऐसे कैसे महाराज हैं, ऐसे कैसे धर्मगुरु हैं?
जो 20-20 लोगों को साथ में लेके चल रहे हैं, हाथी घोड़ा और जाहो मित्री माला पहन रखी है, ऐसे कैसे गुरु हैं, ऐसे कैसे महात्मा है? तो गुसाईजीनी પાસે જ્યાં સાધુ બાબા આવ્યા અને બધી વાત કરી કે मुझे समझ में नहीं आता है आप लोग कैसे गुरु हो, बड़े बड़े घोड़ाओं पे आप लोग घूमते हो, बड़े बड़े राजाओं के संग उठक बैठक करते हो, ऐसे महंगे महंगे गहने पहनते हो और अपने आप को गुरु बताते हो। आप लोगों में त्याग और वैराग्य का बिल्कुल अभाव है, हमने कहता था। गुसाईजी आज्ञा करी कि जो भाई त्यागनो અને વૈરાગ્યનો અમારામાં જરા પણ અભાવ નથી। અને એવું કહેવાય છે પ્રિયજનો કે જ્યારે આ સાધુ બાબાએ ત્યાગની વાત કરી, શ્રી ગુસાઈજીએ એક જ ક્ષણમાં પોતાની સમસ્ત વસ્તુઓનો ત્યાગ કરી નાખ્યો, ત્યાં ને ત્યાં। અને પછી આમને કહ્યું कि अब चलो अब तुम्हारी बारी, तुम अपने कमंडल जो तुम्हारे हाथ में है उसका त्याग करो। अरे कमंडल छोड़ दूंगा तो मेरा भोजन कहाँ से आएगा? कि देखो भाई हम इतनी जाहो जलाली है फिर भी हम सबका त्याग कर सकते हैं और तुम्हारे पास केवल तुम्हारा कमंडल है और तुम उसका भी त्याग नहीं कर सकते हो। इसलिए ऐसा ना मानना कभी क्योंकि हम इन सभी वस्तुओं से घिरे हुए हैं इसलिए हम इन सभी वस्तुओं में रचपच गए हों। घिरे हुए जरूर हैं किंतु ये हमारे पे हावी कदापि नहीं है। आज से प्रियजनों अमुक वर्षों पहला શંકરાચાર્યજી નાથદ્વારા પધાર્યા, 200 વર્ષ પહેલાની ઘટના કહું છું। અને જ્યાં નાથદ્વારા પધાર્યા તિલકાયતના મિત્ર હતા। તિલકાયતની જીવની જોઈ કે સોનાના વાટકીમાં આપ ચા રોકતા હોય, આટલી મોટી મોટી ગાડીઓ હોય, આટલા નોકરો હોય। એમને થયું કે ભાઈ આ કેવા વલ્લભ કુલ છે, આ કોઈ સાધુ કહેવાય આ લોકો? અને મનોમન વિચાર કરતા કરતા આજે ઊંઘી ગયા, પડી ગયા। બીજા દિવસે સવારે 5 વાગે જાગ્યા, બાજુમાં જોયું પોતાની પલંગ હતું। તિલકાયત ત્યાં નહીં બિરાજતા હતા। ક્યાં પધાર્યા? પોતાના ખવાસને પૂછ્યું, अरे शंकराचार्य जी हमारे महाराज श्री तो सुबह 3:30 बजे श्रीनाथ जी को मंगला कराने सेवा में पधार गए हैं। तो क्या એમને આશ્ચર્ય થયું કે અરે ભાઈ એવો વ્યક્તિ કે જે એટલા બધા જાહો જલાલીથી ઘેરાયેલો છે છતાં શ્રીનાથજી પ્રત્યે એવી દીનતા, એવી દાસભાવ એના મનમાં છે કે રોજ સવારે 3:30 વાગે ઉઠીને શ્રીનાથજીની સેવામાં જાય છે। વસ્તુતઃ આ માર્ગ ત્યાગનો પણ છે અને વૈભવનો પણ માર્ગ છે। અને ત્યારે जब तिलकायत ने पूछा कि अरे हम तो आज आपसे प्रभावित हो गए, हम तो अचंभित रह गए कि आप ऐसे कैसे व्यक्ति हैं कि इतनी जाहो जलाली और फिर भी 3:30 बजे उठ के आप सेवा में जाते हैं। कि शंकराचार्य जी एक बात समझ लो, हम भले इन सभी वस्तुओं से घिरे हुए हैं पर हम इन सभी वस्तुओं में रचे पचे नहीं हैं, अलिप्त हैं हम इन सभी वस्तुओं से। तो एवा प्रियजनों अपना आचार्य श्री गुसाई जी पहलू स्वरूप आपनो प्रभु रूप, बीजू स्वरूप आपनो आचार्य स्वरूप। અને જેમ મેં કહ્યું કે એવા આચાર્ય કે જેમણે એવી ક્રાંતિઓ આપ સમાજમાં લાવ્યા કે ન પૂછો વાત। અને ત્રીજું સ્વરૂપ પ્રિયજનો એ છે ચંદ્રાવલીજી રૂપ, જે આપનું આજ દૈવિક સ્વરૂપ છે એ છે શ્રી ચંદ્રાવલીજી રૂપ। અને આ બધા જો કદાચ બ્રજમાં ગયા હો, બ્રજમાં રીઠોરા નામની બેઠકજી છે, રીઠોરા, અને છે ગુસાઈજીના બેઠકજી, પણ ત્યાં આપને સાડી ધરાવવામાં આવે છે। ગુસાઈજીનું છે ને પ્રિયજનો આમ જે વર્ણ હતું ને એ શ્યામ હતું। આ બધા શું ગાઓ છો? વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાલ। આમ આપ શ્યામ વર્ણ રીતે પ્રગટ થયા હતા। પણ જે ગુસાઈજીનું ધ્યાન આપણે બોલીએ છીએ એમાં આપણે શું ગાઈએ છીએ? ગૌરમમ ભોજ વક્ત્રમ પ્રાણાનાયમ્ય નાસા પુટ નિહિતકરમ કરણાજદ મુક્તમ। ધ્યાનમાં એમને ગૌર વર્ણના કહેવામાં આવ્યા છે। જન્મ્યા શ્યામ પણ ગૌર કઈ રીતે થઈ ગયા? તો આપણી ભાવ ભાવનાઓમાં આપણા આચાર્યોએ આજ્ઞા કરી કે જન્મ્યા હતા તો આપ ગુસાઈજી, પણ કારણ કે ચંદ્રાવલીજી રૂપ હતા એટલે ગૌર વર્ણ આપશ્રીએ સ્વીકાર કર્યો અને એટલા માટે આપણા શ્રી ગુસાઈજી એ ગૌર વર્ણના થયા હતા। તો આ 3 સ્વરૂપો પ્રિયજનો, પ્રભુ રૂપ, આચાર્ય રૂપ અને ચંદ્રાવલીજી રૂપ ગુસાઈજીના થયા। હવે ગુસાઈજીના પ્રાગટ્ય તરફ આપણે બધા આગળ જઈશું, કારણ કે આપણને આજે બધાને શું કરવું છે? નંદ મહોત્સવ, નંદ ઘેરા નંદ ભય બધાને કરવું છે। તો એટલે પહેલા આપણે જાણીએ કે ગુસાઈજી પ્રગટ કઈ રીતે થયા।
અને એવા શું સંજોગો બન્યા કે શ્રી મહાપ્રભુજીએ ત્યાં એમના ત્યાં કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. તો આ બધાને ખબર છે પ્રિયજનો કે આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી આપ શ્રી કેવલ 13 વર્ષના હતા અને 13 વર્ષના શ્રી મહાપ્રભુજીએ પોતાના ગ્રહનો ત્યાગ કર્યો અને આપણા બધાના ઉદ્ધાર માટે એટલો પરિશ્રમ આપશ્રીએ લીધું છે કે ન પૂછો વાત. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુસુર સિંધ ને તે તામસના અગહર્યા પરતાપ પદરજ ગંધ. એવા પ્રદેશોમાં આપ પધાર્યા કે જ્યાં આજે પણ પ્લેનથી કે ટ્રેનથી જવું આજે પણ આપણને તકલીફ પડે છે. અને એ સમયમાં શ્રી મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી એટલા બધા પ્રદેશોમાં પધાર્યા પ્રિયજનો કે ન પૂછો વાત. અને પધાર્યા આપ અને આ બધાને ખબર છે 3 પૃથ્વી પરિક્રમા શ્રી મહાપ્રભુજી કરી. પૃથ્વી પરિક્રમા દરમિયાન આપશ્રી સુબોધનીજી લખ્યા એ પણ આ બધાને ખબર છે. સુબોધનીજી કઈ રીતે લખાયા પ્રિયજનો? આપ જ્યાં પધારતા હતા, કારણ કે આપની પાસે સમય ઓછું હતું એટલે થતું કેવું કે આ માધવ ભટ્ટ કાશ્મીરી કરીને એક લેખિયા હતા જે લખતા હતા. મહાપ્રભુજી આપ બોલતા જાય અને આ લખતા જાય. હવે થતું કેવું કે જ્યાં ચાલતા ચાલતા લખાવતા હતા કારણ કે સમય ન હતો. હવે જો આ માધવ ભટ્ટ કાશ્મીરી આપની બાજુમાં ચાલે અને લખે તો શું થાય? કંધાથી કંધા મળે. એટલે આ કે અરે ભાઈ ના, હું તો વૈષ્ણવ છું, મારાથી વલ્લભને કંધાથી કંધા મારાથી ન ચલાય, એટલે હું અહીંયા તો ન ચલીશ. શું કરું? વિચાર કર્યો છે કે હવે હું એવું કરું, વલ્લભની પાછળ ચાલું. પાછળ ચાલવાનું સ્ટાર્ટ કર્યું. હવે વલ્લભ આજ્ઞા કરતા અને આ લખતા, પણ એવામાં વલ્લભનું કારણ કે મુખારવિંદ આગળ રહેતું એટલે આમને બરાબર ન સંભળાતું. અને એના કારણે ઘણી વખત વલ્લભને 2 કે 3 વાર સેમ વસ્તુ રિપીટ કરવી પડતી. કારણ કે મારા ગુરુને શ્રમ થાય છે એટલે હું પાછળ પણ ન ચાલીશ, બાજુમાં પણ ન ચાલું, પાછળ પણ ન ચાલું. હવે શું કરું? આગળ ચાલવાનું ટ્રાય કર્યું. આગળ ચાલતા હતા. હવે શું થતું કે મહાપ્રભુજીને પીઠ થતી હતી. બાજુમાં ચાલે તો કંધાથી કંધા મળે, પાછળ ચાલે અવાજ ન આવે, ને આગળ ચાલે તો પીઠ થાય. કરે તો કરે શું? વિચાર કર્યો છે કે એવું કંઈક કરીએ કે જેનાથી આ બધી વસ્તુઓ સોલ્વ થઈ જાય. વિચાર કર્યું છે માધવ ભટ્ટ કાશ્મીરી એવા ઉચ્ચ કોટીના વૈષ્ણવ પ્રિયજનો વિચાર કરો, ઊંધા વળી ગયા અને ઊંધા ચાલતા મહાપ્રભુજી બોલતા અને આપ લખતા. અને આવી રીતે પ્રિયજનો સુબોધનીજી લખાયા જે આજે આપણા બધાના ઘરોમાં ઉપર માળી આપણે ધૂળ ખાતા હોય. આમાં તારી પાડવાની શું વાત છે? એટલા પરિશ્રમથી જો સુબોધનીજી લખાયા હોય, એક વૈષ્ણવ તરીકે આપણું કર્તવ્ય છે કે ભલે એને વાંચતા ન આવડે પણ કેવલ ક્યારેક એને દર્શન તો આપો સુબોધનીજીને. ક્યારેક એને ખોલીને વાંચો કે આમાં શું લખાયેલું છે. તો મહાપ્રભુજી આપણા બધા માટે એટલો પરિશ્રમ લીધો હોય, શું એક વૈષ્ણવ તરીકે આપણું આટલું પણ કર્તવ્ય નથી? અને એમાં પણ એક વખત શું થયું કે આ માધવ ભટ્ટજી ચાલતા હતા ઊંધા. હવે એક રામદાસ કરીને એક વૈષ્ણવને રાખ્યા હતા કે જે એમને માર્ગ બતાવતા કે હવે રાઈટ વળો, હવે લેફ્ટ વળો, હવે અહીંયા આ આવે છે, હવે અહીંયા આ આવે છે. ચાલતા એક દિવસ શું થયું કે એક કાંટો એમના પગમાં વાગી ગયો. અમને ખબર પડી ગઈ કે મારા પગમાં કાંટો વાગી ગયો છે. હવે જો હું રોકાઉં તો વલ્લભને પણ મારા કારણે રોકાવવું પડે. અને જે જીવનો ઉદ્ધાર કરવા પધારી રહ્યા છો એ જીવના ઉદ્ધારમાં વિલંબ થાય એટલે મારાથી રોકાઈ ન શકાય. ચાલતા ગયા અને 5 મિનિટમાં તો આજે ખૂન હતું ને પ્રિયજનો, આખું આમનો પગ લોહી લુહાર થઈ અને ખૂનની ધારાઓ વહેવા લાગી એમના પગમાંથી. વલ્લભે જોયું કે અરે ભાઈ માધવ ભટ્ટ કા હો રહો હે, वो खून कैसे आ रहा है? कृपानाथ वो तो कुछ नहीं, वो तो एक कांटो लग गया तो. अरे तो मुँह कहनी आती ना, अपन लोग रुक जाते, अपन लोग अरे कांटा को निकाल लेते. मैंने विचार किया कृपानाथ कि अगर अपन लोग रुकते तो जहाँ जीव को उद्धार करवे आप पधार रहे हो वहाँ जीव के उद्धार में विलंब होतो. और याली मैंने आपसे रुकवे की विनती नहीं करी.
એવા વૈષ્ણવ પ્રિયજનો વિચાર કરો કે પોતાના પગમાં કાંટો વાગી ગયો છતાં વલ્લભને પણ નથી કહેતા કે આપ રોકાઓ અને 2 મિનિટ મારા માટે થોભો. આવી રીતે આખા સુબોધિનીજી લખાયા છે. અને એવી રીતે મહાપ્રભુજીએ તો પૃથ્વી પરિક્રમા કરી અને અનેક પ્રદેશોમાં પધાર્યા અને અનેક આપશી લીલાઓ કરી. પ્રથમ મિલન થયું, કનકાભિષેક થયું વિદ્યાનગરની સભામાં, જ્યાં અનેક વિદ્વાનો આવ્યા હતા. એવામાં શ્રી મહાપ્રભુજીનું કનકાભિષેક બધા વિદ્વાનોને મળીને કર્યું છે. અને શ્રી વલ્લભ, આપનું નામ મૂળ હતું વલ્લભ. વલ્લભ એટલે પ્રિય. અને વલ્લભથી એ દિવસથી આપ થયા વલ્લભ આચાર્ય. વલ્લભથી આપ થયા વલ્લભાચાર્ય. અને કારણ કે એટલા બધા વિદ્વાનોને આપે પરાસ્ત કર્યા હતા એટલે આપને પદવી આપવામાં આવી જગતગુરુની. અને બધા બોલ્યા, બોલો જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય કી જય. જગતગુરુ અને આચાર્ય આ 2 પદવીઓ આપને ત્યાં આપવામાં આવી છે. અને ત્યાં તો ઘણી અમુક પ્રિયજનો લીલાઓ થઈ, ઘણી વાતો છે કહેવાની. પણ આપણો મુખ્ય વિષય મહાપ્રભુજી નથી પણ શ્રી ગુસાઈજી છે. એટલે આપણને ગુસાઈજી કઈ રીતે પ્રગટ થયા એના તરફ આપણને જોવું છે. પૃથ્વી પરિક્રમા કરતા હતા અને ગામ સુધી, વ્યક્તિ સુધી પહોંચીને આપે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. અને એવો માર્ગ પ્રગટ કર્યો પ્રિયજનો કે જે બધાથી વિલક્ષણ હોય. પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી મહાપ્રભુજીનું શું નામ આવે છે કે આપે એવું માર્ગ પ્રગટ કર્યું જે બધાથી અલગ હોય. જો બીજા માર્ગોમાં છે ને જે ભક્ત હોય ને એ ભગવાનના નામથી ઓળખાય કે આ રામજીનો ભક્ત ને આ ગણેશજીનો ભક્ત ને આ કૃષ્ણનો ભક્ત ને આ શિવજીનો ભક્ત. પણ આ તો મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપા છે પ્રિયજનો કે પુષ્ટિ માર્ગમાં એક ભક્તનો એટલો બધો અધિકાર છે કે ભગવાન એ તમારા બધા ભક્તોના નામથી ઓળખાય છે. આપણે શું કહીએ છીએ, અરે આ તો દામોદરદાસ સંભળવાળાના પ્રભુ છે, અરે આ તો કૃષ્ણદાસ મેઘનના પ્રભુ છે, અરે આ તો પદ્મનાભદાસના પ્રભુ છે. બધું ઊંધું થઈ ગયું. બીજે બધે જે ગુરુ હોય ને એ શિષ્યને બચ્ચા કરીને બોલાવે, બાળક કરીને બોલાવે. દેખ બચ્ચે એસે કરના, દેખ બચ્ચે વૈસે મત કરના, દેખ બચ્ચે શરાબ મત પીના. પણ આ તો પુષ્ટિ માર્ગની બલિહારી છે કે જેમાં વૈષ્ણવ અમને બધાને વલ્લભકુલના બાળકો કરીને બોલાવે છે. એટલે એવો એક માર્ગ છે જે બધાથી વિલક્ષણ હોય, બધાથી અલગ હોય. અને આમાં એવું નથી આ માર્ગમાં કે તમે કઈ અહીંયા તપસ્યા કરો અને તમને કોઈ જન્મમાં જઈને ફલ મળશે. એવા પરલોકના કોઈ જૂઠા વાયદાઓ શ્રી મહાપ્રભુજીએ કે શ્રી ગુસાઈજીએ ક્યાંય કર્યા નથી. જે કરવું છે હમણાં જ કરવું છે, જે ભોગવવું છે આ જ આંખથી જોવું છે, જે સ્પર્શ કરવું છે આ જ આપણા હાથોથી ઠાકોરજીનો સ્પર્શ કરવો છે. આપણને બધાને ઇતિહાસના ટીચર કે સ્ટુડન્ટ નથી બનવું કે 500 વર્ષ પહેલા આવું થયું હતું ને 400 વર્ષ પહેલા આવું થયું હતું ને આ રાજા થયા અને આ રાણી થયા અને આ પેલું થયા. આપણને તો મુસાફર બનીને જગ્યા પર જવું છે અને ત્યાં જઈને સમસ્ત લીલાઓનો પોતાની જ સગી આંખોથી આપણને બધાને અનુભવ કરવો છે. આપણા ત્યાં ભૂતકાળમાં કાંઈ નથી. તમે લોકો દિલ્હી કે આગ્રા ફરવા ગયા હો તો કે તમારા જે ટુરિસ્ટ ગાઈડ હોય કે યહાં અકબર બાદશાહ બેઠતા થા, ये उसका दीवाने आम था, ये उसका दीवाने खास था. બધું થામાં હોય. गुसाईजी बैठक दिए जाओ, महाप्रभु जी बैठक दिए जाओ અને પૂછો કે ભાઈ કા समय हो रहा है. अभी तो गुसाईजी राजभोग अरोग रहे हैं. હમણાં તો મહાપ્રભુજીના શ્રૃંગાર થઈ રહ્યા છે, થઈ રહ્યા હતા અને અરોગી રહ્યા હતા અને એવું હતો કઈ આમાં છે જ નહીં. જે છે પ્રેઝન્ટ ટેન્સમાં છે, જે છે આ ક્ષણમાં છે. એટલે આજ આ માર્ગમાં પ્રિયજનો કોઈ પણ એવા વાયદાઓ નથી કે તું આટલું કર તને આ મળશે, પેલું કર તને પેલું મળશે. પ્રસંગ છે ને ગુસાઈજીના સેવકનું કે એક ઉંમરવાળા બા હતા, ડોકરી હતા. હું ઘણી વખત કહેતો હું છું આ પ્રસંગ. પોતાના સમસ્ત જીવન ઠાકુરજીની સેવા કરી. ગામવાળા આવ્યા કે બા તમે પોતાના 50 વર્ષથી તમે ઠાકોરજીની સેવા કરો છો, સત્સંગ કરો છો, સ્મરણ કરો છો, તમે એટલું કહો કે તમને આ બધાથી મળ્યું શું? તમને બહુ બધા પૈસા મળી ગયા? તો બાકી નહીં. તો કે તમને કોઈ બહુ વધારે એવી પ્રોપર્ટી મળી ગઈ છે કોઈ તમારા ગામમાં કે તમારા શહેરમાં? તો બાકી ના, એવું પણ નથી થયું.
તો કે તમને કોઈ બહુ મોટી પદવીઓ મળી ગઈ છે તમારી સેવા કરી કરીને? તો બાકી ના, એવું પણ નથી થયું. તો તમને તમારી 50 વર્ષની સેવાનું ફળ શું, અમને એટલું કહો. ગોસાઈજીના કૃપાપાત્ર હતા. આ બાએ કહ્યું, દેખો ભાઈ, એક દિવસ હું મારા પ્રભુને સવારે જગાડતી હતી અને મંગલ ભોગ ધરતા સમયે પ્રભુ મારી સામે જોઈને હસ્યા. એ જ મારી 50 વર્ષની સેવાનું. ખાલી પ્રભુની એક મુસ્કાન, એ 50 વર્ષની સેવાનું ફળ બા કેવલ આ મુસ્કાનને માને છે. એટલે એવું આમાં નથી કે તમે પેલું કથાઓ તમને આ સ્વર્ગ મળશે ને આ એવું થશે ને પેલું થશે. બધું આ માર્ગમાં પ્રેઝન્ટ ટેન્સમાં છે. એવો માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. અને જ્યાં પરિક્રમા કરતા 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 આપ દક્ષિણ તરફ પધાર્યા છે અને પંઢરપુર તરફ આપ પધાર્યા છો. અને વર્ણન કરતા આપણા ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં ગાય છે કે ત્યાંથી દક્ષિણ પાઉં ધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલના. ત્યાંથી દક્ષિણ પાઉં ધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલના. ત્યાંથી દક્ષિણ પાઉં ધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ. નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ. દક્ષિણ તરફ આપ મહાપ્રભુજી પધાર્યા છો હવે. અને દક્ષિણમાં મહારાષ્ટ્રમાં પંઢરપુર કરીને એક તીર્થ સ્થાન છે જ્યાં વિઠોબા નામના પ્રભુ બિરાજમાન છે. વિઠ્ઠલનાથજીનું સમાનનું સ્વરૂપ છે. અને બંનેઓ પોતાના જે શ્રેયસ્થ છે પોતાની કટી પર, પોતાના કમર ઉપર આમ ધારણ કરીને અને શ્યામ વર્ણના એ વિઠોબા ત્યાં બિરાજમાન છે. એમના દર્શન માટે વલ્લભ પધારો છો. અને વર્ણન કરતા અમારા ગોપાલદાસજી વચન નિશ્ચિતનાથ માયું કીધી શ્રી વલ્લભજી સુવાત. અમને તો ઈચ્છા એ જ છે કે હું નંદન તમે તાત. અને જ્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા દર્શન કરવા, વિઠોબાએ આજ્ઞા કરી કે મહાપ્રભુજી મને આપની પાસે આજે કંઈ માંગવું છે. હું જે માંગુ આપ મારા વચનને પૂરા કરશો? તો કે અરે કૃપાનાથ, એવી કેવી વાત કરો છો? આપ તો અમારા સ્વામી છો, આપ તો કૃષ્ણના અવતાર છો અને આપ કહેતા આજ્ઞા કરતા હો તો અમે તો માનવું જ પડે. મહાપ્રભુજી પ્રિયજનો પેલા બ્રહ્મચારી રહેવાના હતા. આપ લગ્ન ન કરવાના હતા, ગ્રહસ્થ આશ્રમ સ્વીકારવાના ન હતા આપ. પણ વિઠોબાએ પંઢરપુરમાં શ્રી મહાપ્રભુજીને શું આજ્ઞા કરી? અમને તો ઈચ્છા એ જ છે કે હું નંદન અને તમે તાત. હે મહાપ્રભુજી, અમારી તો ઈચ્છા એ જ છે કે આપ ગ્રહસ્થ આશ્રમ સ્વીકાર કરો, લગ્ન કરો અને હું આપના જ વંશમાં અને આપની જ સેવા કરવા માટે અને પોતાના જ શ્રેયસથી પોતાની જ સેવા કરાવું એવી ઈચ્છા મારી છે. એટલે આપ લગ્ન કરો અને હું આપના જ કુલમાં પ્રગટ થઈશ. એવું કહીને શ્રી પંઢરપુરમાં વિઠોબા આજ્ઞા કરે છે. અમને તો ઈચ્છા એ જ છે કે હું નંદન તમે તાત. તે પુરુષોત્તમ પ્રગટ છે શ્રી વિઠ્ઠલ રૂપ નિદાન. નેત્ર કમલે નાના ભાવે દેતે ભક્તને સન્માન. ત્યાંથી દક્ષિણ પાઉં ધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ. નેત્ર મળતા વાત કીધી વચન દીધું નેત્ર મળ્યા વિઠોબાથી, પણ વચન માંગ્યું શ્રીનાથે. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું કીધી વલ્લભજી સુવાત. અમને તો ઈચ્છા એ જ છે કે હું નંદન તમે તાત. કે હું નંદન તમે તાત. કે હું નંદન તમે તાત. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. તો ઠંડીમાં છે ને જેટલી જોરથી જય બોલશો ને એટલી તમારી ઠંડી દૂર થશે. એટલે પોતાના છે ને બંને હાથ જે પ્રભુએ આપ્યા છે એ બધાને ઉપર કરીને
અને જય બોલશો તો તમારી ઠંડી આમ જ ગાયબ થઈ જશે. તો બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, વલ્લભાધીશ કી જય. તો આવી રીતે પ્રિયજનો શ્રી મહાપ્રભુજીને શ્રી વિઠોબાએ આજ્ઞા કરી કે મને આપના જ વંશમાં પ્રગટ થઈને આપના જ હાથથી સેવા લેવી છે. અને હવે કારણ કે એમની આજ્ઞા થઈ એટલે મના તો ન કરાય, એટલે આજ્ઞાને શિરોધાર્ય કરી છે. અને આપે કાશીમાં આપનો વિવાહ થયું છે. આજે પણ પ્રિયજનો બનારસ જાઓ, કાશી જાઓ તો અવશ્ય શ્રી મહાપ્રભુજીના જે સ્થળે આપનો વિવાહ પ્રસ્તાવ થયું એ સ્થળે અવશ્ય જવું. બેઠક જે છે શ્રી મહાપ્રભુજીના, અને ભૌજી શ્રી મહાલક્ષ્મી ભૌજી સાથે આપણા ત્યાં લગ્ન પ્રસ્તાવ થયા છે. અને પ્રથમ પુત્ર આપણે ત્યાં પ્રગટ થયા શ્રી ગોપીનાથજી, મોટા પુત્ર. અને હવે સમય હતો કે જે ઠાકુરજીએ જે આટલા વર્ષો પહેલાં જે વચન આપ્યું હતું કે હું આપના જ વંશમાં પ્રગટ થઈશ, એ વચન પૂરું કરવાનો હવે સમય આવી ગયું છે. અને હવે આપણા બધાના પ્રાણ પ્યારા અને આ 3 દિવસના ઉત્સવના નાયક એવા શ્રી ગુસાઈજીનું જ્યાં પ્રાગટ્ય થવાનું છે, આ બિરાજતા હતા શ્રી મહાપ્રભુજી કાશીમાં. પણ કારણ કે ત્યાં વિદ્વાનોનો અને બ્રાહ્મણોનો ઉપદ્રવ વધવા લાગ્યો. ગોપીનાથજી કારણ કે મોટા થઈ ગયા હતા એટલે પોતાના બાળકોને એક સારું વાતાવરણ મળે. વિચાર કરો પરિજનો, રોજ તમારા ઘરે વિદ્વાનો આવે, રોજ વાતોચીતો જોર ઊંચા અવાજથી વાતો કરતા હોય, ડિબેટ કરતા હોય, તો છોકરા ઉપર સારો અસર ન પડે. એટલે પોતાના બાળકોની કેળવણી માટે એ લોકોને સારું વાતાવરણ મળે એ હેતુથી શ્રી મહાપ્રભુજી કાશી આપે છોડ્યું. અને એમ ભાગ્યા નથી કાશીથી, એક ગ્રંથ લખ્યું પત્રાવલંબનમ. અને પત્રાવલંબનમ કાશી વિશ્વનાથ જે મંદિર છે શિવજીનું, એની દિવાલ પર ચિપકાવ્યું અને કહ્યું કે જે પણ વિદ્વાનોને મારા મત માટે જે પણ શંકાઓ કે પ્રશ્નો હોય એ બધાને પહેલાં આ ગ્રંથને જોવા, અને જો આમાંથી ઉત્તર ન મળે તો મારી પાસે ત્યાં અડે લાવું. અને એવો સચોટ ઉત્તર આપીને શ્રી મહાપ્રભુજી અડેલે પધાર્યા છો. અને હવે કારણ કે શ્રી ગુસાઈજીનો જન્મ થવાનું હતું અને શ્રી મહાપ્રભુજીને આ વાતની ખબર હતી, એટલે બાજુમાં એક ગામ હતું ચરણાટ, ત્યાં પધાર્યા છો. અને ત્યાં શાસ્ત્રોમાં અને પુરાણોમાં પ્રિયજનો ચરણાટને આજ દૈવિક વૃંદાવન કહેવામાં આવ્યા છે. અને કારણ કે વૃંદાવન કૃષ્ણની ભૂમિ છે, કૃષ્ણનું સ્થાન છે. અને કારણ કે હવે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ ફરી પ્રગટ થવાના છે અમારા પર કૃપા કરીને, એટલે આપ ચરણાટ પધાર્યા છે. પૌષનો મહિનો છે, શીતકાલનો સમય છે. અને પોષ કૃષ્ણ પક્ષ ચાલી રહ્યું હતું. સપ્તમી અષ્ટમી થઈ, નવમીનો એ શુભ દિન આવ્યો છે. અને નવમીના શુભ દિને પોષ કૃષ્ણ નવમી કો શુભ દિન વ્રજ પ્રમાણે. અને શીતકાલનો સમય હતો. મધ્યાહનના સમયમાં શ્રી મહાપ્રભુજી પોતાના ઘરના આંગણમાં બિરાજતા હતા અને સંધ્યાવંદન કરતા હતા. અને સંધ્યાવંદન જ્યાં કરતા હતા, અંદરથી અચાનક અવાજ આવી, અરે મહાપ્રભુજી બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. अरे श्री वल्लभ बधाई हो, बधाई हो, बधाई हो. अरे पर क्या हुआ बताओ तो सही, काय की बधाई दे रहे हो सबको? अरे काका जी बधाई हो, आपके वहाँ दूसरे पुत्र को प्रागट्य हुआ हो, आपको खूब खूब बधाई हो. અને જ્યાં બીજા પુત્ર પ્રગટ થયા છે, વલ્લભ એટલા બધા આનંદમાં આવી ગયા છે. અને જે સેવકો, જે વૈષ્ણવ હતા, તો જાણે ત્યાં કૃષ્ણ જન્મમાં પહોંચી ગયા હોય. કોઈ નાચતું હતું, કોઈ ગાતું હતું, કોઈ અવાજો કરતા હતા. અને એવામાં એક બટુક નામના બ્રાહ્મણ ત્યાં આવ્યા છે. અને શ્રી મહાપ્રભુજીને એક વિઠોબાનું સ્વરૂપ, એક વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ મહાપ્રભુજીને પધરાવ્યું છે કે કાકાજી આપ એ પધરાઓ और आप इनकी सेवा करियो. અને ત્યારે શ્રી મહાપ્રભુજી દમલાજીને કહ્યું, અરે દમલા देखो ठाकुर जी की कैसी कृपा, आज तो हमारे घर स्वामी और सेवक दोनों के रूप से श्री विठ्ठलनाथ जी पधारे हैं. या लिए मैं मेरे दूसरे बेटा को नाम भी विठ्ठलनाथ जी रखूंगा. અને એમ કહીને બધા બોલી ઉઠ્યા, બોલો શ્રી વિઠ્ઠલનાથ કી જય. શ્રી મહાપ્રભુજીએ પોતાના જે પ્રથમ પુત્ર હતા એમનું નામ શ્રી ગોપીનાથજી, અને બીજું નામ કારણ કે એ દિવસે વિઠ્ઠોબાનું સ્વરૂપ પધાર્યું એટલે એમનું નામ શ્રી વિઠ્ઠલનાથજી પાડ્યું હતું. અને ત્યાં તો જ્યાં બધાને ખબર પડી કે અરે હમારે લાલા કો નામ વિઠ્ઠલનાથ હૈ, વિઠ્ઠલનાથ હૈ,
ગુસાઈજી તો આપનું નામ પછીથી પડ્યું પ્રિયજનો. અકબર બાદશાહે કારણ કે ગાયોની સેવામાં આપ ખૂબ તત્પર હતા એટલે ગોસ્વામી અમને બધાને બિરુદ આપી અને એના ઉપરથી ગુસાઈ આપ થયા હતા. પણ આપનું જે મૂળ નામ હતું એ તો વિઠ્ઠલ હતું. જેમ વલ્લભનું મૂળ નામ વલ્લભ, મહાપ્રભુજી એમના પછીનું બિરુદ આપવામાં આવ્યું છે, એમ શ્રી ગુસાઈજીનું મૂળ નામ તો વિઠ્ઠલ હતું. અને જ્યાં બધાને થયું છે અરે आज तो हमारे वहाँ जैसा गोकुल में आनंद होता वैसा आनंद हो गयो है क्योंकि हमारे वहाँ विठ्ठलनाथ जी प्रकट हुए हैं. અને ત્યાં તો જે પણ કીર્તનિયાઓ બધા વૈષ્ણવ હતા એ બધા ઉત્સાહમાં અને આનંદમાં ગાવા લાગી ગયા. શ્રી વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. શ્રી વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. જેવી રીતે પ્રિયજનો કૃષ્ણના જન્મ વખતે જો વર્ણન ભાગવતજીના દશમ સ્કંદમાં આવે છે કે અધ સર્વ ગુણોપેત કાલ પરમ શોભન. જન્મવાના હતા ત્યારે કાલો પરમ શોભન બની ગયું છે. જે વાયુ હતું ધીમે ધીમે વહેવા લાગ્યું છે. પુષ્પોની સુગંધ બધે ફેલાવા લાગી છે. બ્રાહ્મણો આનંદિત થઈ રહ્યા છે. અને જે ઉડવાયેલી જે પણ અગ્નિ હતી એ બધી અગ્નિઓ પ્રજ્વલિત થાય છે. અને એવી રીતે જેવો આનંદ કૃષ્ણ વખતે ગોકુળમાં હતો એવો જ આનંદ આજે કોષ કૃષ્ણ નવમીના શુભ દિને ચરણાટમાં છે. અને એનું વર્ણન કરતા અમારા ભગવદીઓ ગાય છે. ત્યાં તો નોબતના નાદ સંભળાય છે. હારે ત્યાં નોબતના નાદ સંભળાય છે. હારે ત્યાં તો નોબતના નાદ સંભળાય છે. હારે ત્યાં તો નોબતના નાદ સંભળાય છે. એ હારે મળી માનું ની મંગળ ગાય છે. હારે ત્યાં તો માનુની મંગળ ગાય છે. હારે મળી માનું ની મંગળ ગાય છે. હારે ત્યાં તો માનુની મંગળ ગાય છે. હે હારે સજે સોળે શણગાર રે ચાલી બ્રજનાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. શ્રી વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી હે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. એ હારે કોઈ ફૂલડાની છાપ લઈ આવે. હારે કોઈ ફૂલડાની છાપ લઈ આવે. હારે કોઈ ફૂલડાની છાપ લઈ આવે. હારે કોઈ મોતી રે કોઈ મોતી રે કોઈ મોતી રે નાથને વધાવે. હારે 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 બાંધે તોરણિયા કાર રે ફૂલડાના હાર રે પ્રગટ્યા શ્રી હો હો પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. શ્રી વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી હો પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. આનંદ શે વાતનો છે કારણ કે વેદોએ જેને આનંદમયોભ્યાસાત કયા, બ્રહ્મસૂત્રએ જેને આનંદમયોભ્યાસાત કયા, સ્કંદ પુરાણ અને નારદ પુરાણે જેમને આનંદમ બ્રહ્મણો રૂપમ કયા, નારદ પંચરાત્રે જેમને આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ કયા, કે જેમના કર એટલે શ્રીહસ્ત, પાદ એટલે ચરણારવિંદ, ઉદર એટલે પેટ, બધું આનંદ રૂપ છે. આપ આનંદ રૂપ જ છો. એ કારણ કે વલ્લભના ઘરે પ્રગટ થયા, કારણ કે આનંદ વલ્લભના ઘરે પ્રગટ થયા છે. એટલે આપણે શું ગાઈએ છીએ? નંદ ઘેર આનંદ ભયો.
અને આનંદનું શું નામ છે? તો જય કનૈયાલાલ. જય કનૈયાલાલ પ્રગટ થયા એ તો પછીની વાત, પણ પહેલા પ્રગટ થયા છે આનંદ, અને આનંદનું નામ કનૈયાલાલ છે. તો એવી રીતે આનંદ પ્રગટ્યા, અને આનંદનું નામ વિઠ્ઠલનાથજી કે શ્રી ગુસાઈજી છે. અને એટલા માટે શ્રી વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. એ હારે માતા અક્કાજી પારણે ઝુલાવે. હારે માતા અક્કાજી પારણે ઝુલાવે. હા હારે માતા અક્કાજી પારણે ઝુલાવે. કાજી પારણે ઝુલાવે. એ હારે રસિક ભક્તોના ભાવને મનાવે. હારે રસિક ભક્તોના ભાવને મનાવે. હા હારે રસિક ભક્તોના રસિક ભક્તોના ભાવને મનાવે. હારે રસિક ભક્તોના ભાવને મનાવે. હારે દીધા આશિષ અપાર રે હરખ્યા નર નાર રે પ્રગટ્યા શ્રી ઓહો પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ. અને ત્યાં તો પ્રિયજનો જ્યાં વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું છે, એટલે જેમ એ સમયમાં ગોકુળમાં આ ગવાળિયાઓ ગોપી પાસે જે હતું ઉડાવવા લાગ્યા. કોઈની પાસે દહીં, કોઈ દૂધ લઈને આવતા હતા. જે એ લોકો પાસે હતું, કોઈની પાસે મિશ્રી, મઠડી, મોહનથાળ, જે આવ્યું હાથમાં એ બધા ઉડાવતા ગયા. અને એવી રીતે શ્રી વલ્લભના ઘરે જ્યાં શ્રી વિઠ્ઠલ પ્રગટ થયા છે, શરણાટવાસીઓના અને વૈષ્ણવના મનમાં પણ એટલો આનંદ કે જેના હાથમાં જે હતું એ બધા જોર જોરથી ઉડાવવા લાગ્યા છે, અને જોર જોરથી નંદ મહોત્સવ કરવા લાગ્યા છે. અને ત્યાં તો બધા ભગવદીઓ ગાઈ ઉઠ્યા છે નંદ મહોત્સવમાં કે નંદ ઘેરા નંદ ભયો. કનૈયાલાલ કી હે નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયાલાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયાલાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયાલાલ કી. હે હાથી દીએ ઘોડા દીએ. ઓડ દિયે પાલકી. હે હાથી દીએ ઘોડા દીએ. ઓડ દિયે પાલકી. હે નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયાલાલ કી. શ્રી વલ્લભ ઘેરા નંદ ભયો. જય હો વિઠ્ઠલલાલ કી. પણ પ્રિયજનો ત્યારે મહાપ્રભુજીએ આજ્ઞા કરી હતી કે જ્યારે મોટા વરાછામાં શિબિર થાય અને જે લોકો નાચે નહીં ને એ લોકોને ઉડાવતા નહીં. જે લોકો નાચે ને એને જ બધું નંદ મહોત્સવનો લૂંટાવજો. હવે તમારા ઉપર છે, જેને જોઈએ છે બધા નાચજો, અને જેને નથી જોઈતું તો બધા નહીં નાચતા. નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયાલાલ કી. હે નંદ ઘેરે આનંદ ભયો. કનૈયાલાલ. વલ્લભ ઘેરા નંદ ભયો. હો વિઠ્ઠલનાથ કી. વલ્લભ ઘેરા નંદ ભયો. હો વિઠ્ઠલનાથ કી. ચરણાટ में आनंद भयो. आनंद भयो. चरणाट में आनंद भयो. जय हो विठ्ठललाल की. નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયાલાલ કી. નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયાલાલ કી. हे हाथी दिए घोड़ा दिए. ઓડ દિયે પાલકી. हे हाथी दिए घोड़ा दिए. ઓડ દિયે પાલકી. श्री वल्लभ घेरा नंद भयो. વિઠ્ઠલનાથ કી. श्री वल्लभ घेरा नंद भयो. હો વિઠ્ઠલનાથ કી. चरणाट में आनंद भयो. વિઠ્ઠલનાથ કી. चरणाट में आनंद भयो. હો વિઠ્ઠલનાથ. કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે, કારણ કે નંદ મહોત્સવ પછી તો કોઈ સાંભળવાના મનમાં કોઈ નહીં રહેશે, મને ખબર છે. એટલે હવે આવતીકાલે ફરીથી 9 વાગે આપણે ગુસાઈજીના જે અદ્ભુતીય ચરિત્રો છે એને આપણે કાલે આગળ વધારીશું. અને ત્યાં સુધી બોલો નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયાલાલ કી. बोला तू कहना. બોલા